તો શું કે મારા કલે જાઓ મોજમાં ને તો સ્વાગત છે આપણા મિની લોગની અંદર. હવામાં ખોલી નાખ્યું આપણે દુકાનનું શટર. શટર ખોલતા જ નકળી ધૂળ ધૂળ દેખાય ગઈ. મેં કીધું લાવો પહેલાં મેં કીધું સાફ કરી નાખીએ આપણે. તો મસ્ત મજાની પહેલાં તો સાફ કરી નાખ્યું. પછી માતાજીને આપણે ધૂપ દીવા કરી લીધા. પછી તો જો સામે ટ્રેનનો ડબ્બો નીકળ્યો જો નવો વિસાવદરમાં ન્યૂ એડ કરી પણ નાઇસ. પછી તો 11 થવા આવ્યા હતા ને આપણે લઈ લે ચાવી તો નીકળીએ આપણે આઈટીઆઈ બાજુ. તો પાડી દીધું શટર ને આવી ગયા અત્યારે આપણા ઘરે અને લઈ લીધું હે બેગ. નીકળી ગયા આપણે ગાડી લઈને હવે આઈટીઆઈ બાજુ. આઈટ તો ટ્રાફિક વધારે હોય કારણ કે ગુરુવારે હોય આવી જાય. ધીમે ધીમે પછી ભૂગી ગયા આપણે આઈટીઆઈ ને આઈટીઆઈ તો કોઈ આવ્યું નહોતું આવી જાય. ઘડીક થયું મારા દોસ્ત ત્યારે હોય કે હાલ પ્રોજેક્ટર ચાલુ કરી. મેં કીધું ચાપ તો ઉપર છે, ચાપ ચાલુ કેમ કરવી? કાંઈ નહીં પછી હોય નીકળી ગયા આપણે ઘર બાજુ કારણ કે ભૂખ એવી લાગી હતી ને કહી દીધી આપણે ગાડી ચાલુ અને હવે નીકળ્યા ઘર બાજુ. અને તડકો એવો હતો ને ઘડીક તો એમથી વરસાદ આવે ને તો સારું નાહી લઈ. અને આવી ગયા આપણે અત્યારે ઘરે તો અત્યારે નાહી લીધું હોય અને જમી લીધું હોય. હવે નીકળીએ આપણે જીઓમાં. ત્યાં તો અહીં ભેગો થારો ફાટક બંધ હતું. ફાટક ખોલ્યા એ ભેગું ઘેવડું ટ્રાફિક થઈ ગયું. આ ફાટક બંધ થઈ ગયું આપણે 4 વાગે આવવાને બદલે 4:30 થઈ ગયા ત્યાં ભૂગ્યો હતા. કાંઈ નહીં અહીંયા આપણે બેસ્યા અને વાગ્યા હતા 7 તો અત્યારે આવી ગયા આપણે ગામમાં થોડી ઘણી વસ્તુ ને એવું બધું લેવાનું હતું. અને આવી ગયા આપણે ઘરે અત્યારે કતો કેરીનો રસ ને એવું બધું તો બે ગયા હતા બધા જમવા. અને અત્યારે હવે ગયા હતા 9:30 ને રસ ને પૂરી નો આ કે અમારા મહેમાન ને આવ્યા હતા. મહેમાન તો બહાર ફરી એમ જમવા બેઠા હતા પણ અમારે ટીવી જોવું હતું એટલે અહીંયા બેઠા હતા અમે. તો મળીએ બીજા બ્લોગની અંદર.